ભલા માણસ, એક તો ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસને કેટલા વર્ષોનો આવો અનુભવ છે કે બરાબર ચૂંટણી ટાણે તમે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરો છો એ કેટલો નડે તમને. હું તમને ઇતિહાસનું ડોક્યુ કરાવું કે આ લોકો શું કામ સુધરતા નથી અને એટલા માટે જ એની સ્થિતિ આવી કથળી ગયેલી હોય છે. સભા કેરળમાં હતી, કેરળમાં સભા હતી અને એને ગુજરાતને ટાર્ગેટ કર્યું. બોલો કે ગુજરાતીઓ અભણ છે એને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે, કેરળને નહીં. આ એનું વિધાન હતું, આના જેવું. હવે તમે બેન કલ્પના કરો કે ચૂંટણીના માહોલમાં તમે હજી ગુજરાતમાં પણ પાછી ચૂંટણી છે, ચૂંટણી ન હોત તો જુદી વાત છે. હાલો, તો પછી હું થાય, ખાલી કાગળ ઉપરની લીપાપોથી કરી શકા હોત. હવે અત્યારે અહીંયા માથે ચૂંટણી છે, હવે 19 દિવસ બાકી રહ્યા છે મતદાન આડે, અને તમે આવું નિવેદન ગુજરાતીઓને અભણ કયો તો તમને ભૂતકાળમાં તમારે ડોક્યુ કરવું જોઈએ કે આવા શબ્દાવલીઓથી કોંગ્રેસને ભૂતકાળમાં કેટલું નુકસાન થયું છે. એટલે ખરો જ્ઞાની તો ઈ કહેવાય, ખડગેજીને પણ આ વિધાન સાંભળવું જોઈએ. ખરા જ્ઞાની કોને કહેવાય? જેને પોતાના અજ્ઞાનની ખબર હોય. કેરળમાં એને કીધું ગુજરાતીને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે કારણ કે ગુજરાતીઓ અભણ છે, ગુજરાતમાં અભણ છે. હવે આ વાત જે છે એ ચકડોળે ચડી છે અને ચડવી પણ જોઈએ અને કોંગ્રેસને નડવી પણ જોઈએ. બે વસ્તુ છે. કારણ કે તમે હવે જે શબ્દાવલીના પ્રયોગ કરો છો એ હવે અમે સ્લીપ ઓફ ટંગ નથી માનતા. એટલે તમારાથી ભૂલ થઈ ગઈ હોય જનતા નથી માનતી. જનતાના મગજમાં તમે વારંવાર આ પ્રકારની ગુસ્તાખી કરીને એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે તમને ગુજરાતીઓ અને ગુજરાત બે પ્રત્યે દ્રોહ છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી વાત કરવાના છીએ. કેરળમાં 9 તારીખે ચૂંટણી છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક એવું નિવેદન આપવામાં આવે છે જેની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે ગુજરાતના લોકો અભણ છે, એ ઇલિટરેટ હોવાની વાત કરી હતી અને આખો આ મુદ્દો છે તેને રાજકીય ગરમાવો પકડ્યો છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. સર, આ આખા મુદ્દાને તમે કઈ રીતે જોવો છો? 9 તારીખે કેરળમાં ચૂંટણી છે, પણ આપણે ત્યાં પણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આખા મુદ્દાને લઈને આપનું વિશ્લેષણ શું છે? જુઓ, જ્યાં જવામાં બુદ્ધિશાળી લોકો 100 વખત વિચાર કરે, મૂર્ખાઓ ત્યાં ધસી જતા હોય છે. એવી એક ગુજરાતી કહેવત છે. બુદ્ધિશાળી લોકો જ્યાં જતા પહેલા 50 કે 100 વખત વિચાર કરે ને, મૂર્ખાઓ ત્યાં ધસી જતા હોય છે. આ ગુજરાતી કહેવત લાગુ પડે ને એવું ખડગેજીએ કર્યું છે. ભલા માણસ, એક તો ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસને કેટલા વર્ષોનો આવો અનુભવ છે કે બરાબર ચૂંટણી ટાણે તમે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરો છો એ કેટલો નડે તમને. હું તમને ઇતિહાસનું ડોક્યુ કરાવું કે આ લોકો શું કામ સુધરતા નથી અને એટલા માટે જ એની સ્થિતિ આવી કથળી ગયેલી હોય છે. સભા કેરળમાં હતી, કેરળમાં સભા હતી અને એને ગુજરાતને ટાર્ગેટ કર્યું. બોલો કે ગુજરાતીઓ અભણ છે એને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે, કેરળને નહીં. આ એનું વિધાન હતું, આના જેવું. હવે તમે બેન કલ્પના કરો કે ચૂંટણીના માહોલમાં તમે હજી ગુજરાતમાં પણ પાછી ચૂંટણી છે, ચૂંટણી ન હોત તો જુદી વાત છે. હાલો, તો પછી હું થાય, ખાલી કાગળ ઉપરની લીપાપોથી કરી શકા હોત. હવે અત્યારે અહીંયા માથે ચૂંટણી છે, હવે 19 દિવસ બાકી રહ્યા છે મતદાન આડે, અને તમે આવું નિવેદન ગુજરાતીઓને અભણ કયો તો તમને ભૂતકાળમાં તમારે ડોક્યુ કરવું જોઈએ કે આવા શબ્દાવલીઓથી કોંગ્રેસને ભૂતકાળમાં કેટલું નુકસાન થયું છે. એટલે ખરો જ્ઞાની તો ઈ કહેવાય, ખડગેજીને પણ આ વિધાન સાંભળવું જોઈએ. ખરા જ્ઞાની કોને કહેવાય? જેને પોતાના અજ્ઞાનની ખબર હોય. પોતાના અજ્ઞાનની ખબર હોવી એ બહુ મોટું જ્ઞાન છે. બાકી બધું છોડીએ. કોંગ્રેસે કોઈ દિવસ ધડો લીધો નથી અને આને આ ચૂંટણી ટાણે આવા બફાટ કરવાને કારણે એને વર્ષોથી રાજકીય વનવાસ વેઠવો પડ્યો છે. 2007માં સોનિયા ગાંધી આની બોણી કરી હતી, એમ કહો તો હાલે, મોત કા સોદાગર કહીને. નરેન્દ્ર મોદીને વિશે એને મોત કા સોદાગર એવો શબ્દ વાપર્યો. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત હું બધા તમને લિસ્ટ વાઇઝ ગણાવું છું કે કેટલા વખતે કેવા કેવા શબ્દોના પ્રયોગ કર્યા ને એને કારણે તમને કેટલું નુકસાન થયું તમને, એટલે કોંગ્રેસને. તેમ છતાં સુધરતા નથી.
એ બહુ ગજબની વાત છે એમ. એટલે હવે આમાં તો અભણ કોણ એ આપણે આ બધી વંશાવળી આખી પૂરી કરું તો સમાજ સમજી જશે કે ખરેખર અભણ કોણ છે. કારણ કે જે કોઈ પોતે ધડો ન લે એનાથી મોટો અભણ બીજો કોણ હોય. 2007માં નરેન્દ્ર મોદીને મોત કા સોદાગર કીધું, રિઝલ્ટ આપણી સામે હતું. ભારતીય જનતા પાર્ટી એમાં ભયંકર સારી ફતેહ મેળવેલી. 2014માં મણિશંકર અય્યરે લોકસભાની ચૂંટણી વખતે નીચ કિસ્મ કા આદમી એવો શબ્દ વાપરેલો, નીચ કિસ્મ કા આદમી. અને શું થયું એ આપણે બધા જાણીએ છીએ. એ જ મણિશંકર અય્યરે 2014માં વળી પાછું ચાયવાલા જેવું કીધેલું કે નરેન્દ્ર મોદી જે છે એ વડાપ્રધાનની રેસમાં છે પણ એનો કાંઈ મેળ પડે એમ નથી. એક કામ કરો, એને કહી દો કે ભાઈ એ મૂળ તો એમ કે ચાય વાળો છે તો અમારે કોંગ્રેસની સરકાર આવશે તો અમારા હેડક્વાર્ટર્સની બાજુમાં એને ચાની કેબિન માંડવા દેશું. આટલું અસભ્ય કહી શકાય એવું એને વાત જે તે સમયે કરેલી. એ જ નરેન્દ્ર મોદીની વિશે પાછું 2017માં 2014માં શબ્દ વાપર્યો તો 17માં પાછો વાપર્યો, નીચ કિસ્મ કા આદમી. તમે વિચાર કરો, આ 2017માં. પછી કોંગ્રેસ એને સસ્પેન્ડ કરવા પડ્યા કે ભાઈ હવે તમે જાળવા જાઓ. પછી 2019માં રાહુલજી પધાર્યા તો એને ચોકીદાર ચોર હે ઈ સ્લોગન જેને કહી શકાય એવું એને વિધાન કરેલું. કારણ કે નરેન્દ્ર મોદી હંમેશા એમ કહેતા કે હું દેશની સંપત્તિ ઉપર કોઈનો પંજો, ઈ પંજો બુદ્ધિપૂર્વકનો, કોઈનો પંજો પડવા નહીં દે, મેં ભી ચોકીદાર, મેં હું ચોકીદાર, એવું એને સ્લોગન કરેલું. એટલે આને કીધું ચોકીદાર હી ચોર હે એમ કરીને આ વાક્ય વાપર્યું. અને પછી શું ગરતા થઈ રાજકારણમાં આપણે બધા જાણીએ છીએ. પછી જ્યારે ટેક્સ ચોરી કરીને ભાગી જાય છે બધા લોકો, એના વિશે પણ વાત કરતી વખતે ભાઈ રાहुल गांधी શું કીધેલું કે મુझे ये नहीं समझ में आ रहा है कि सब लोग जो टैक्स चोरी करके भाग जाते हैं उनकी सरनेम एक सरखी मोदी क्यों है એમ કરીને વળી પાછા મોદી ઉપર પ્રહાર કરેલા. યસ, એની ઉપર પ્રહાર કરેલા. 2022માં મધુસૂદન મિસ્ત્રી ગુજરાતમાં કેટલાક વિદ્વત લોકો જેને કહી શકાય ને એમાંના એક છે. નહીતર તો એનું સ્થાન બહુ ઊંચું છે. લોકો સીધી રીતે, લોકો એટલે વિવેચકો કે પત્રકારો કે લેખકો મધુસૂદન મિસ્ત્રીને લગભગ ટાર્ગેટ નથી કરતા. આવી વિદ્વત વ્યક્તિ છે, સાક્ષર છે, બુદ્ધિશાળી છે અને વિચક્ષણ વ્યક્તિત્વ છે. હવે એણે પણ हम भारतीय जनता पार्टी मोदी को उसकी औकात दिखा देंगे એવું 2022માં કીધું, उसकी औकात दिखा देंगे. આમ તમારી અને હવે અત્યારે આપણે મલ્લિકાર્જુન ખડગેએ પણ એ જ પાછી ભૂલ કરી એમ કહો તો હાલે. કેરળમાં એને કીધું ગુજરાતીને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે કારણ કે ગુજરાતીઓ અભણ છે, ગુજરાતમાં અભણ છે. હવે આ વાત જે છે એ ચકડોળે ચડી છે અને ચડવી પણ જોઈએ અને કોંગ્રેસને નડવી પણ જોઈએ. બે વસ્તુ છે. કારણ કે તમે હવે જે શબ્દાવલીના પ્રયોગ કરો છો એ હવે અમે સ્લીપ ઓફ ટંગ નથી માનતા. એટલે તમારાથી ભૂલ થઈ ગઈ એવો જનતા નથી માનતી. જનતાના મગજમાં તમે વારંવાર આ પ્રકારની ગુસ્તાખી કરીને એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે તમને ગુજરાતીઓ અને ગુજરાત બે પ્રત્યે દ્રોહ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ તમારી ઊંઘ હરામ કરી નાખી હોય તો એ તમને મુબારક છે, તમારી ઊંઘને મુબારક છે. પણ તમારે ગુજરાતમાં ચૂંટણી પણ છે, ગુજરાતીઓના મતે જોઈએ છે, ગુજરાતમાંથી ફંડ પણ જોઈએ છે અને ગુજરાતને ગાળે દેવી છે. ક્યાંથી ચાલે? આપની જાણ ખાતર જેને ભાઈ ખડગેજી અભણ કે છે એ ગુજરાતીઓએ અભણ હોવા છતાંય એને કેવા ડંકા વગાડ્યા અને વિશ્વમાં જેને બેસ્ટ ઓફ ધી બેસ્ટ ફિલોસોફી કહી શકાય એવી વાત, જેના વિશે દિવસો સુધી ચર્ચા થઈ શકે એવી વાત એક એક લીટીમાં કરી તો એને તમે અભણ કેમ કહેશો? હું તમને 2-4 એક્ઝામ્પલ આપું. પૂજ્ય જલારામ બાપા, વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપા. હવે એનું એક વિધાન, એના ઉપર હું 1 કલાક બોલી શકું ને 7 દિવસે બોલી શકું અને પ્રાસંગિક છે એટલે. પણ આ તો ખાલી એક જસ્ટ કહું. એને શું કીધું? રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. આ એક જ વિધાન. હવે એ વિધાનમાં કેવડી મોટી વાત છે એ ખબર છે કે ભાઈ ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણીને હાથ લાગશે. જે મહાન આપણા ગુજરાતી કવિઓ લખી ગયા ને કે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગશે, કોઠા સળગશે તો ભસ્મ કણીને હાથ લઈએ. એટલો બધો વિદ્રોહ કરી દેશે કે રાજાના રાજા ગમે એવા રજવાડા કોઈની ભસ્મ કણી, કોઈની રાખે જોવા નહીં મળે. કારણ કે ગરીબી અને ભૂખ એ બે વસ્તુ બહુ ખતરનાક છે. મરતા ક્યાં નહીં કરી શકતા, એની જેમ ભૂખા બી ક્યાં નહીં કરતા, એના જેવું છે. એટલે એ સેન્સમાં તમે જુઓ તો જલારામ બાપાએ શું કીધું કે ભાઈ રોટલાનો ટુકડો
ત્યાં હરી ઢુકડો. તમે જો કોકની ભૂખ ને સંતોષો, એનામાં શાંતતા આવશે તો હરી ઢુકડો પ્રભુ પ્રસન્ન થશે અને શાંતિ પણ થશે. આવડી મોટી ફિલોસોફિકલી વાત એક જ વેણમાં કહી દે જલારામ બાપા. ઈ ખડગેની ભાષામાં કહે તો જલારામ બાપા ભણેલા નહોતા ખડગેની ભાષામાં, કારણ કે ખડગેજીનું ભણતર કેવું છે, ઈ એવા લોકોને બોસ માને છે. ખડગેજી યાદ કરજો નીલમબેન, ખડગેજી એવા લોકોને બોસ માને છે જે એવા મશીનમાં એક તરફથી આલુ એટલે કે બટાટા નાખે ને બીજી તરફથી સોનું નીકળે અથવા તો કાઢે. એવા લોકોને તો ખડગેજી બોસ માનીને બેઠા છે. એટલે હવે એની સાક્ષરતા કે સમજણ ઉપર આપણે વિશેષ ટીકા ટિપ્પણ કરવા કરતા કહેવાતા ખડગેજીની ભાષામાં જે અભણ છે એવા કહેવાતા અભણ કયો તો એવા મહાન ગુજરાતી સંતો મહંતોએ એક એક પંક્તિમાં કેવડી મોટી ફિલોસોફિકલી વાત કરી. રાજકોટના રણછોડદાસજી મહારાજ એને એક વિધાન કરેલું, ઈંટ પે ઈંટ નહીં, રોટી પે રોટી ચડાવો. બોલો, હવે આ એક વિધાન જ છે, ઈંટ પે ઈંટ નહીં, રોટી પે રોટી. એટલે કે તમે એક પછી એક મંદિર કે દેવાલયો બનાવ્યા કરો એટલું બસ નથી, રોટી પે રોટી ચડાવો. અન્નદાન મહાદાન છે. તૃષા, કોઈ ભૂખા જનોને ક્યારે ભજન કોઈ દી ગળે ઉતરે નહીં. પેલા એનો કોઠો શાંત થશે તો બધું થશે. ભક્તિ પણ ત્રો પ્રાંગર છે. આવડી મોટી વાત જે છે એક લીટીમાં રણછોડદાસજી મહારાજે કીધી, પૂજ્ય રણછોડદાસજી મહારાજે, જે ખડગેજીની ભાષામાં કહે તો અભણ હતા. ત્રીજી વાત તમને કહું, પાનબાઈ ને ગંગા સતીજી અમારે ત્યાં થઈ ગયા. શીલવંત સાધુ ને નમીએ પાનબાઈ. એ જમાનામાં શીલવંત સાધુ ને, ચારિત્રવાન સાધુ હોય એને નમવા. આવા બીજા તમે અત્યારે જે ચલતા પૂર્જાના કેસ હાલે છે એવા જે કહેવાય વિકૃત સાધુઓને નહીં, શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલે નહીં બ્રહ્માંડ, મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. ઈ જમાનામાં આવું કહી ગયા ને ઈ ગંગા સતીએ કીધું, વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ. અર્થાત તમને જયારે એવી તક મળે, મહત્વપૂર્ણ તક મળે ત્યારે મોતીડા પરવી લ્યો. તમે તકની રાહ જો, પછી બીજું એમાં તમારે લક્ષ્મીજી જયારે ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જવાય. એવડી મોટી વાત એક લીટીમાં કીધી, વીજળીના ચમકારે મોતીડા પરવો. હવે આવી મહાન હસ્તીઓ, તમને કહું જલારામ બાપા, તમે રણછોડદાસજી, પૂજ્ય રણછોડદાસજી મહારાજ, પાનબાઈ, ગંગા સતીજી, ભોજલરામ બાપા થઈ ગયા એ કયો, નરસિંહ મહેતા, મીરાબાઈ, તમે આ બધી જ મહાન હસ્તીઓ જે થઈ એ ખડગેજીની ભાષામાં કહે તો અભણ હતા, પણ એને વિશ્વભરમાં એવી ફલક જમાવીને એવી આલેખ જગાડી. આજે લોકો એની પંક્તિઓ, એના ગીત, એને ફિલોસોફીને આજે પણ જગત યાદ કરે છે. એવા જ ગુજરાતીમાં જેનું અનન્ય પ્રદાન છે, શિક્ષણ કહી શકાય એવું, લોક શાળા, જેને લોક ડાયરો આપણે શબ્દ વાપરીએ ને, એ લોક ડાયરો એ ખરેખર મનોરંજન નથી, એ સાહિત્યક શાળા છે, રાત્રિ શાળા છે, સાહિત્યક સંસ્કૃતિની શાળા છે, જેનું વહન કરે છે એવા કાનજી બુટા બારોટ, દુલાભાયા કાક, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, ઇસ્માઇલ વાલેરા થી માંડીને અત્યારના જેટલા પણ લોકો છે કલાકારો, માયાભાઈ આહિર કયો કે કીર્તિદાન ગઢવી કયો, સાંઈરામ કયો, ધીરુભાઈ સરવૈયા કયો, કોના નામ લઈએ ને કોના નહીં, આ બધા લોકોનું ભણતર તમે જે જુઓ, જેને એકેડેમિકલી કહી શકાય, ખડગેજીની ભાષામાં કહી શકાય તો એટલું ભણતર નથી, છતાં એ એટલી ગહન વાતો હળવાશથી કરી શકે છે કે જેના કારણે તમે એના ઉપર યા તો મહિનાઓ સુધી બોલી શકો, યા તો એક દીકરીને બાપ જે કહેવા માંગતો હોય, બાપ અને દીકરી સાથે બેસી અને માણી શકે એવું સાંસ્કૃતિક ડાયરાના સ્વરૂપમાં ફિલોસોફી આપે છે. આને તમે અભણ કેમ કહેશો? એટલે હું કહું છું બેન નીલમબેન કે ખડગેજીનું આ જે કહેવાતું વિધાન છે એ ફ્રસ્ટ્રેશન છે. 30 વર્ષથી ગુજરાતની જનતાએ કોંગ્રેસને અમથી કોરાણે નથી મૂકી. વાત તો જયારે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ગુજરાતમાં શાસનિક ઉદય થયો ત્યારે ભ્રષ્ટાચાર પૂરતી હતી, ભાઈ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર બહુ છે. આજે એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કઈ ઉજળું બહુ નથી ચિત્ર, ભ્રષ્ટાચારની બૂમ ચારેકોર વાગી જ રહી છે, પરંતુ એના બીજા 18 વાંકા છે કોંગ્રેસના, એને કારણે લોકો એને ઘૂસવા નથી દેતા. એક એની અમુક સામુદાયિક તૃષ્ટિકરણની નીતિ છે, એ આપણે જગ જાહેર છે. હિન્દુ વિરોધી એની પ્રવૃત્તિ છે, એ જગ જાહેર છે. એને જાળીવાળી ટોપી પહેરીને ફતવો જેને કહેવાય એ કરવામાં વાંધો નથી, જાળીવાળી ટોપી પહેરીને એને ઇફતાર પાર્ટી કરવામાં વાંધો નથી, પણ અયોધ્યામાં 500 વર્ષના વાયણા વાઈ ગયા એ પછી સ્વયં પ્રભુ શ્રી આપણા ઈષ્ટદેવ રઘુનંદન પ્રભુ શ્રી રામનું જયારે ખરા અર્થમાં ત્યાં આગમન થયું હતું તો ભવ્ય દેવાલયમાંની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એમાં જવાનો એને ના પાડી દીધી કોંગ્રેસીઓને.
આપણે એના દર્શન કરવા જતા નહીં. તો આ પ્રકારના અનેકો એના જે 18 વાંકા છે એને કારણે એને કોંગ્રેસને ગુજરાતે કમસે કમ 30 વર્ષથી કોરાણે મૂકી દીધા. એની કોઠાસૂઝ છે ગુજરાતમાં અને ગુજરાતીઓમાં. ભણતરની ડિગ્રી એકેડેમિકલી ભણતર જવા દો, કોઠાસૂઝ છે આખા વિશ્વ લેવલની. અને એટલે જ આખા બ્રહ્માંડમાં જ્યાં પણ ગુજરાતીઓ છે, જ્યાં પણ ગુજરાતી જાય છે એ પોતાની જગ્યા કરી લે, એના વગર કોઈને હાલતું નથી હોતો. એ આપણે બધા જાણીએ છીએ. આ વાત છેટ પ્રાચીન કાળથી માંડીને આજ સુધી. પ્રાચીન કાળ એટલે તમને કહું, કેવટ અને રામનો પ્રસંગ બહુ જાહેર છે. એક જ લીટીમાં કહીએ તો કેવટે એમ કીધું રામને, પગ મને ધોવા દો. ને તો સીધી રીતે એપોઇન્ટમેન્ટ માંગી હોત કે હે ભગવાન મને તમારા પગ ધોવા દો, આવો લાભ મને કેદી મળે, તો કદાચ ન મળત. કારણ કે ભગવાન રામના પગ સાક્ષાત રીતે ધોવા હોય તો કઈ ભક્તિની ચરમસીમા કે ડિગ્રી તો જોઈએ ને. પગ ઓલા કોઠા સુધી કેવટ હતો, એને એમ ન કીધું કે મને તમે પગ ધોવા દો. એને શું કીધું કે રજ તમારી કામણ ગારી, મારી નાવ નારી બની જાય અને તો અમારા રંકજનની આજીવિકા ટળી જાય. હે પ્રભુ, તમારી રજ, પગની ચરણની ધૂળ, રજ એટલી બધી કામણગારી છે કે તમે એક શિલાને અડ્યા તમારા પગ તો એ અહલ્યા નામની બાઈ થઈ ગઈ. અમારી નાવડીને તમે અડો ને ઈ કોઈ નાવ જે નારી બની જાય તો અમારા રંકજનની, અમારા ગરીબ માણસોની આજીવિકા ટળી જાય. આ તો અમારા બધી રોજીરોટીનો સવાલ થઈ જાય. એટલે અમે તમને મેલા પગે અમારી ગાડીમાં નહીં આવવા દઈએ વાણમાં. તમે પગ મને ધોવા દો ને રઘુરાય. બુદ્ધિપૂર્વક અભણ કેવું યાદ રાખે ઓલા, ભણેલ ભૂલી જાય. પગ મને ધોવા દો ને રઘુરાય. કવિ દુલાભાયા કાગ એના દ્વારા રચિત કાવ્યમાં એટલી બધી કોઠા સુધી વાત કરતી હતી કે ગુજરાતીઓમાં અથવા તો જે કોઠા સુધી લોકો હોય એ પછી કોઈ પણ કાસ્ટ નો હોય એનામાં કોઠા સુધી માણસો તો કેટલી બુદ્ધિ હોય. એટલે ખડગેજીએ ગુજરાતીઓને અને ગુજરાતને ગાળ દેતા પહેલા 100 વખત ગુજરાતની પ્રદક્ષિણા કરવી જોઈએ. પશ્ચાતાપ રૂપે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. 100 વખત ગુજરાતની 108 વખત પ્રદક્ષિણા કરો. પ્રત્યેક ગુજરાતી વિશે જાણો એનામાં, અને પછી તમે ક્યાંક તમારી વાત કરો. અત્યારે તો ગુજરાતીને અભણ કહીને હાસ્યાસ્પદ સ્થિતિમાં સ્વયં ખડગેજી અને કોંગ્રેસ પક્ષ બંને મુકાઈ ગયા છે. જી બેન. બિલકુલ સર, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન. તો આ હતા જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, કે જેમણે આખા મુદ્દા પર વિશ્લેષણ કર્યું. આપને જણાવી દઈએ કે આવનારી 9 તારીખે કેરળમાં ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે. 140 વિધાનસભા બેઠક પર આ ચૂંટણી યોજાવાની છે. અને તે પહેલા કેરળની એક સભામાં મલ્લિકાર્જુન ખડગે છે તેના દ્વારા એક એવું નિવેદન આપવામાં આવે છે, જેના બાદ ગુજરાતમાં આ આખું નિવેદન છે તે રાજકીય ગરમાવો લાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના તમામ નેતાઓ આ જે નિવેદન આપવામાં આવે છે તેમના મલ્લિકાર્જુન ખડગે દ્વારા, તેનો વિરોધ કરવામાં આવે છે. ત્યારે આ મુદ્દાને લઈને આપણે સાંભળ્યું, જગદીશભાઈ મહેતાનો દ્રષ્ટિકોણ આપણે જોયો. આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા.